નમસ્કાર ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની સૌથી પહેલા વાત કરીશું 20 દિવસ વરસાદને લઈને ભારે રહેશે તેના વિશે। વાતાવરણમાં પલટાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 20 દિવસ ગુજરાત સહિત દેશ માટે આકરા જોવા મળી રહ્યા છે। અનેક ભાગોમાં આંધી તોફાનો પણ આવી શકે છે। 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દેશના ઉત્તરીય ભાગોમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવી શકે છે। ઉત્તરના ટોચના ભાગો પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સુધી અસર વર્તાશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મજબૂત સિસ્ટમ આવી શકે છે અને કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ પણ રહેશે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિતના ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતના ભાગોમાં પશ્ચિમી વિક્ષેપની પણ અસર વર્તાશે। આગામી 20 દિવસ દેશ સહિત ગુજરાત માટે આકરા છે। લગભગ દેશના ઘણા ભાગોમાં તો વીજ પ્રભાત અને પવનનો તોફાનો 60 થી 70 કિલોમીટરની ગતિના ભૂભાગો પર થવાની શક્યતા રહેશે। જ્યારે આ મજબૂત પશ્ચિમ વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પણ આવવાની શક્યતા રહેશે, જેના કારણે ઉત્તર ભારતના હિમાલયના ટોચના ભાગો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી કે રાજસ્થાનના ભાગો સુધીમાં તેની અસર થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં સખ્ત પવનના તોફાનો સાથે આ સિસ્ટમ મજબૂત સિસ્ટમ આવી રહી છે। લગભગ કેટલાક રાજસ્થાનના કેટલાક સવારના ભાગોમાં તો 60 થી 70 કિલોમીટર પવન ફૂંકાઈ શકે છે અને નીચેના ભાગમાં 50 થી 60 કિલોમીટરનો પવન ફૂંકાઈ શકે છે। કાચા મકાનના છાપરા ઉડાડી દે તેવી આ પવનની ગતિ હશે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ આ ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, જેની અસર છેક મધ્ય ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। તો 28 માર્ચથી ઉત્તર ભારતમાં સિસ્ટમ સક્રિય થશે। 3 એપ્રિલ સુધીમાં સિસ્ટમ મજબૂત બનશે। 5 એપ્રિલની આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવશે। પશ્ચિમ વિક્ષેપને કારણે પવનની ગતિ વધારે રહેશે। 8 એપ્રિલથી 16 એપ્રિલ સુધી પશ્ચિમી વિક્ષેપની અસર થશે। એક પછી એક પશ્ચિમી વિક્ષેપોને કારણે તાપમાન પર અસર રહેશે। મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે તો આગામી 20 દિવસ ખેડૂતોએ સાચવવાના રહેશે। તારીખ 28 સુધી આ લગભગ ઉત્તર ભારતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે અને ધીરે ધીરે 29, 30 અને ત્યારબાદ એપ્રિલ 3 તારીખ સુધીમાં આ સિસ્ટમ મજબૂત સિસ્ટમની અસર થશે। માત્ર 3 તારીખ સુધીમાં નહીં પણ તારીખ 5 તારીખની આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ લગભગ એપ્રિલમાં આવી રહ્યો છે અને એપ્રિલના આ પશ્ચિમ વિક્ષોભની પવનની ગતિ વધારે રહેશે। તારીખ 8 થી 16માં પણ પશ્ચિમ વિક્ષોભની અસર થશે, એટલે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ એપ્રિલ માસમાં આવતા મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં પણ કંઈક અસર થશે, ઘટાડો થવાની શક્યતા રહેશે। એટલે આ આગામી 20 દિવસ લગભગ ખેડૂત ભાઈઓએ સાચવવા જેવા રહેશે। તો આગામી 2 દિવસમાં સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આ વખતે અગમચેતી એજ સલામતીના સૂત્ર હેઠળ તંત્ર અત્યારથી જ કામે લાગી ગયું છે। સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ ખેડૂતોનો તૈયાર થયેલો પાક વરસાદ થાય તે પહેલા જ સલામત સ્થળે રાખવા સૂચનો કરવામાં આવ્યા છે। સાથોસાથ હાલમાં એપીએમસી માર્કેટયાર્ડમાં પણ વેપારીઓ સહિત ખેડૂતોનો રાખવામાં આવેલો માલ સામાન કમોસમી વરસાદમાં ન ભીંજાય તે માટે તકેદારી લેવા સૂચનો કરવામાં આવ્યા છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોને અગમચેતી રૂપ તેમનો જે પાક તૈયાર થઈ ગયેલ છે તે પાક સલામત સ્થળે ખસેડવા તેમજ આ સમયગાળા દરમિયાન પિયત ન આપવું તેમજ ખાતર તેમજ જંતુનાશક દવાનો છંટકાવ ન કરવો જોઈએ તેવી ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂતોને સૂચિત કરવામાં આવે છે। ખેડૂત જણસી હોય તો જણસી સલામત સ્થળે ખસેડવી તેમજ ખેડૂતોને પણ તેઓનો તૈયાર થયેલો પાક સલામત સ્થળે ખસેડવો। સુરતમાં ફરી દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે। બારડોલીના એક ટુર્નામેન્ટ દરમિયાન જાહેર એક દર્શક બિયર પીતો નજરે પડ્યો છે। જાહેરમાં બિયર પીવામાં આવી હતી। ચાલુ મેચ દરમિયાન જાહેરમાં દર્શક બિયર પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ચોંકાવનારી બાબત તો એ છે કે તેની પાસે બાઉન્સર હાજર હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી।
સ્ટેડિયમમાં બિયર જેવી વસ્તુ કેવી રીતે પહોંચી તે અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આ કોઈ બુટલેગરના પુત્ર હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. તો આ વિડીયો વાયરલ થતા હવે પોલીસ કાર્યવાહીની લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે. તો જાહેરમાં બિયર પીવામાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને પાસે બાઉન્સર પણ ઊભો છે. તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કેમ ન થઈ તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, આજે ક્રિકેટ ટુર્નામેન્ટ છે, તેમાં યુવક બિયર પીતો નજરે પડી રહ્યો છે. શું અપડેટ આખી ઘટનામાં? કમલ, ચોક્કસથી વાત કરો. સરદાર નગરી તરીકે ઓળખાતી બહાદુરી નગરની અંદર સરદાર સ્ટેડિયમની અંદર ગત રોજ રાજકોટ અને ભાવનગર વચ્ચે જે ફાઇનલ ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું તેની ફાઇનલ મેચ રમાતી હતી, જે અંતર્ગત સ્થાનિક બુટલેગરના જાહેરમાં બિયર પીતા હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી. ખાસ મહત્વની વાત એ છે કે સ્ટેડિયમની અંદર આટલી સિક્યુરિટી તમામ સાધનો તમામ લોકો ચેક કર્યા બાદ જવા દેવામાં આવતા હોય છે, પરંતુ આ બિયર લઈને આ યુવક ગયો કેવી રીતે એ એક શંકાનો દાયરો ઉપજાવે છે. સાથે સાથે વાત કરીએ તો ખાસ કરીને નીચેમાં જોઈ શકો છો આ મેચની અંદર કોઈ વિવાદ ન થાય એના અંતર્ગત આયોજક છે બાઉન્સરો રચ્યા હતા. બાઉન્સર પણ આ વિડીયોની અંદર દેખાય છે કે જ્યાં બિયર નજીક જ બાઉન્સર છે, છતાં પણ બાઉન્સરો કોઈ પણ જાતની કાર્યવાહી કે આયોજકોને જાણ નહીં કરતા આ વિવાદ વધુ વિકર્યો છે અને હાલ લોકોનામાં માંગ ઉઠવા પામી છે કે આવા અસામાજિક તત્વો અને જે બિયર પીતાઓ જે વિરોધ કાર્યવાહી જ્યારે થશે એવી લોકોનામાં માંગ ઉઠવા પામી છે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. દારૂ સંતાડવા માટે બુટલેગરનો કિમિયો ફેલ જોવા મળ્યો છે. ત્યારે ગીર સોમનાથના મોટા ડેસર ગામમાં પોલીસની રેડ પાડવામાં આવી હતી. મકાનની ઓસરીમાં ટાઇલ્સ નીચે ગુપ્ત ખાનું હતું, તો ટાઇલ્સ હટાવતા ભેદી ગુપ્ત ખાનાનો ખુલાસો થયો હતો. ચોરખાનામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીને દબોચી પાડ્યો છે. તો સ્થળ પરથી પોલીસે વિવિધ બ્રાન્ડની દારૂની 155 જેટલી બોટલો અને 10 બિયર ટીન કબજે કર્યા છે. કુલ રૂપિયા 23,750નો દારૂ અને 5,000નો મોબાઈલ સહિત કુલ રૂપિયા 28,750નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઉના પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં એસિડ એટેક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. ત્યારે નરોડામાં એસિડ એટેકની આ ઘટના બની હતી. એસિડ એટેકને લઈને સ્થાનિકનું નિવેદન સામે આવ્યું છે. સાંજે જ્યારે યુવતી ઘરે આવી રહી હતી ત્યારે બાઇક પર કોઈ આવ્યું અને બાઇક પર આવેલ વ્યક્તિ ઝડપથી એસિડ ફેંકીને જતો રહ્યો હતો. એસિડ એટેક થતા યુવતી બૂમો પાડવા લાગી હતી. અમે ઘરે જઈને પાણી લાવી છાંટતા રાહત થઈ. તો પરિવારજનો દ્વારા પિતાની સંડોવણીની આશંકા પણ સેવાઈ રહી છે. સરદારનગર પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે અને તપાસ શરૂ કરી છે. બનાવ સંદર્ભના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જ્વલનશીલ પદાર્થ નાખી ફરાર થયેલ શખ્સ હેલ્મેટ સાથે બાઇક પર સવાર હોવાનું દેખાયું. તો પોલીસે સીસીટીવી ફૂટેજ અંગે પરિવારની આશંકા આધારે શરૂ કરી છે તપાસ. સરદારનગર પોલીસે ભોગ બનનાર યુવતીનું નિવેદન લીધું છે. તો હાલમાં પીડિત યુવતીના પિયર પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવાઈ છે. ગઈકાલે નરોડા ગેલેક્સી કોમ્પ્લેક્સ પાસે 25 વર્ષીય યુવતી પર ફેંકવામાં આવ્યું હતું એસિડ. યુવતીએ 2023માં પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન તેના પિતાને પસંદ ન હતા. તો પ્રેમ લગ્ન પસંદ ન હોવાથી પિતા અથવા તો તેના માણસો દ્વારા એસિડ હુમલો કરાવવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. છેલ્લા 13 વર્ષથી યુવતી તેની માતા અને બહેનો સાથે અલગ રહેતા હતા. કાલે અહીંયા એક બાઇક ઉપર એ ભાઈ છોકરીને મૂકવા આવ્યા હતા, એટલે એમને મૂક્યું અને તરત પાછળથી બીજી બાઇક આવતી હતી. એ બાઇક ઉપર એક માણસ કે બે હશે એ ખ્યાલ નહીં મને, હું ઘરમાં હતો, એને બૂમ પાડી જોરથી, એટલે હું તરત ઘરમાંથી બહાર આવ્યો. એટલે એને પૂછ્યું શું થયું બેટા, કે એસિડ નાખ્યું છે. એટલે મારા વાઈફ પાણી વાણી લાવીને એને બધું છાંટ્યું, ધોયું આખું અને પૂછ્યું એને કેટલા દેખાય છે આ બધા, એને સાચું કહી દીધું. એટલે એને કોઈ વધારે અમે પાણી નાખી અને એને ધોયું, ઠંડુ પાણીથી આંખ વખ ધોયું, બરાબર કમ્પ્લીટ થઈ ગઈ છોકરી. અમદાવાદના નરોડા સરદારનગર વિસ્તારમાં એસિડ એટેકની ઘટના ગઈકાલે રાત્રે બની હતી. 25 વર્ષીય યુવતી પર 2 અજાણ્યા શખ્સો દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હોવાની વિગતો જે છે તે સામે આવી છે અને હાલ આ સમગ્ર મામલે સરદારનગર પોલીસે જે છે તે તપાસ શરૂ કરી છે. એ સોસાયટીના હું એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યાં એ એસિડ એટેકની ઘટના બની હતી. 25 વર્ષીય યુવતીના લગ્ન 2023માં પ્રેમ લગ્ન કર્યા હતા અને એ પ્રેમ લગ્ન તેના પિતાને પસંદ નહીં હોવાનું
સામે આવ્યું છે, જે આરોપ જે લગાવવામાં આવ્યો છે પરિવારજનો દ્વારા અને જે ફરિયાદમાં જે આરોપ લગાવવામાં આવ્યો છે કે તેના પિતા એ જે છે આ સાજિશ કરી હોઈ શકે છે અને જે શખ્સો જે છે તે તેના પિતા દ્વારા મોકલવામાં આવ્યા હોઈ શકે છે, તે પ્રકારની ફરિયાદ અત્યારે સરદારનગર પોલીસમાં જે છે તે સામે આવી છે અને અત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નેશનલ હાઈવે પર ડ્રાઈવરો સાથે મળી સળિયા ચોરીનું મસમોટું નેટવર્ક ઝડપાયું છે. સુરતના મોટા બોરસરા ગામની સીમમાં દરોડો પાડી લોખંડના સળિયા ચોરી કરવાનું એક આંતરરાજ્ય રેકેટ ઝડપાયું છે. તો આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર રઈશ શેખ છે. તે હાઈવે પરથી પસાર થતા સળિયા ભરેલા ટ્રેલરોના ચાલકોને વિશ્વાસમાં લઈ અથવા લાલચ આપી મોટા બોરસરાની ખુલ્લી જગ્યામાં બોલાવતો હતો. ત્યાં અંધારામાં સળિયા ઉતારી લેવામાં આવતા હતા. પોલીસે આ મામલે 2 શખ્સોને દબોચી લીધા છે, જ્યારે રઈશ શેખ સહિત 3 શખ્સો હાલ ફરાર છે. જિલ્લા એલસીબીએ ₹54.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પોલીસ રઈશ શેખ અને સળિયા ખરીદવા આવેલા અજાણ્યા ગ્રાહકની શોધખોળ કરી રહી છે. તેમજ આ કેસમાં સંડોવાયેલા અન્ય ડ્રાઈવરો સુધી પહોંચવા માટે પણ તપાસ તેજ કરવામાં આવી છે. એસીબીની ટીમે જઈ દરોડો પાડી સ્થળ ઉપરથી 2 આરોપીને પકડી પાડેલ છે અને ચોરી કરેલ જે સળિયા છે કિંમત ₹54,44,000નો મુદ્દામાલ ત્યાંથી કબજે કરેલ છે અને 3 આરોપીઓને વોન્ટેડ બતાવેલ છે. સમગ્ર ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. લોખંડના ટ્રેલરો હોય એમાંથી સળિયા ચોરી કરી અને બીજા લોકોને જે બોલાવી અને ત્યાંથી સમગ્ર સળિયાઓનું વેચાણ કરતા હોય છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સુરતની મુલાકાતે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે દક્ષિણ ગુજરાતની બેઠક અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ ઉપસ્થિત. તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક લોકો મોટી સંખ્યામાં બેઠકમાં હાજર રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપની મોટી બેઠક પ્રદેશ અધ્યક્ષનું રેલી સ્વરૂપે સરસાણા ખાતે સ્વાગત પણ કરવામાં આવ્યું છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત બાદ સાંજે ભાજપની વડોદરામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે સિનિયર આગેવાનોના વડોદરામાં ધામા જોવા મળશે અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાંજે વડોદરા ખાતે આવશે. સાંજે 5 વાગે મહત્વપૂર્ણ બેઠકમાં તેઓ હાજરી આપશે. મધ્ય ઝોનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. તો બેઠકમાં હાજર તમામને શિસ્ત અને ચૂંટણીલક્ષી પાઠ પણ ભણાવવામાં આવશે. કેન્સરની સારવાર બાદ સાજા થઈને મોરબી પરત ફરેલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેમના સ્વાગતમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમા ટાઉનશીપ ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિરે મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ આ રેલી દરબારગઢથી શરૂ થઈને ગ્રીન ચોક, નહેરુ ગેટ, રવાપર રોડ થઈને બાપા સીતારામ ચોક ખાતે પહોંચી હતી, જ્યાં એક મહાસભા યોજાઈ હતી. તો સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ વિકાસના કામો ન અટકે તે માટે સૂચન કર્યું હતું. આગામી તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના તમામ ઉમેદવારોને જીતશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી. મારું પોલીસ ડિપાર્ટમેન્ટ તો કામ કરશે, પણ હું અઠવાડિયે એકવાર રાઉન્ડ મારીશ. ક્યાંય પણ આવું હોય છે તો મારું ધ્યાન દોરજો. ક્યાંય પણ ખોટા કામ હશે, ક્યાંય ભેરસેર હશે તો મારું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાની જવાબદારી સરકારની ઇમેજ બનાવવાની. અહીંયા એવું કાંઈ પણ હોય તો મને ફોનથી ધ્યાન દેજો. સમાચારમાં આગળ વાત કરીશું કપિરાજના આતંક વિશે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર બાદ હવે પશ્ચિમ વિસ્તારમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. ઘાટલોડિયા વિસ્તારની અનેક સોસાયટીઓમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. મહિલાઓ અને નાના બાળકોને ટાર્ગેટ કરે છે કપિરાજ. તો ફોરમ પાર્ક, રિદ્ધિ સિદ્ધિ વિનાયક પાર્ક, નિર્માણ ટાવર, ગણેશ કુંજ બંગલો સહિતની સોસાયટીમાં કપિરાજના આતંકથી ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. 10 થી વધુ લોકોને કપિરાજે બચકા ભર્યા છે. તો વન વિભાગ અને એએમસી વહેલી તકે કપિરાજના આતંકથી મુક્તિ અપાવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.
15-20 દિવસથી બહુ જ વધી ગયો છે અને હું પાછળ મારા ડોગીને ખવડાવવા ગઈ, જ્યાં સુધી ડોગી હાજર હતો ત્યાં સુધી એ કૂદીને આવ્યો નહીં ને જેવો ડોગી અંદર ગયો એવો જ મારા ઉપર હુમલો કર્યો એને અને સીધી મને નીચે પાડી દીધી અને પછી મેં એને આમ હાથેથી ધક્કો માર્યો તો એને સીધો મારો પગ પકડી લીધો અને પગે બાઇટ કરી લીધું. પછી 2-3 લાતો મારી ત્યારે તો એ મારાથી છૂટ્યો, બૂમાબૂમ કરી બધા લોકો આવી ગયા લાકડી લઈને, પણ પછી એ છૂટીને ભાગી ગયો. છેલ્લા 20 દિવસથી અહીંયા આગળ એક વાંદરી આવી છે, મોટી છે, પાછળથી પૂંછડી કટ થઈ ગયેલી છે એની અને સખત પ્રમાણમાં બધાને બટકા ભરી રહી છે. અમારી સોસાયટીમાં લગભગ 2 દિવસના અંતરે સખત પ્રમાણમાં બધાને બચકા ભર્યા છે. એક બેનને એમના ઘર આગળ કામ કરતા હતા ને અચાનક જ પાછળથી જઈને એમને હુમલો કર્યો, એમના પરને બેન પડી ગયા, ભારે શરીરના હતા તો એમને પગના ભાગે પાછળ એટલું જોરદાર બચકું ભર્યું છે કે બેનને સખત પ્રમાણમાં લોહી નીકળ્યું. બહુ જ ભયનો માહોલ છે, ચારે બાજુથી નાના બાળકોને બહુ સાચવવા પડે છે. અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તાર બાદ હવે પશ્ચિમી વિસ્તારોમાં પણ કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. એક બે નહીં પરંતુ 10થી પણ વધુ જે પરિવાર છે તેને લઈને ઇફેક્ટ થયા છે, તેને બચકા ભરવાની ઘટનાઓ સામે આવી છે. એમાં પણ ખાસ કરીને ઘાટલોડિયા વિસ્તારની અંદર જે કપિરાજનો આતંક છે તેના કારણે લોકો આજે ભયભીત છે અને ડરના માહોલ વચ્ચે પોતાના છોકરાઓને તેઓ સાચવી રહ્યા છે. તેઓ એક તકલીફમાં જોવા મળી રહ્યા છે. જોઈ શકો છો જે આ બાળક છે, આ બાળકને જ જે કહી શકાય કે સૌથી પહેલા જે બાઇટ કરવામાં આવી હતી, બટકું ભરવામાં આવ્યું હતું, ત્યારબાદ અનેક એવા પરિવાર છે, લોકો છે, જે મહિલાઓ હોય કે પુરુષ હોય, તમામ લોકોને જે કહી શકાય કે એ વાંદરાઓ છે તેનો ત્રાસ જોવા મળી રહ્યો છે કપિરાજનો. બેન, આપનું નામ શું છે? આપણી સાથે શું આની સાથે બની હતી ઘટના? સોનલબેન પટેલ છે. મારી બેબી બહાર રમવા ગઈ હતી 6 વાગ્યે સવારના, એને ઢીંગલી લઈને, એને ખબર બી નહીં, અમે સૂઈ ગયા હતા, એને અચાનક નીકળી ગઈ હતી તો અને હાથમાં ઢીંગલું હતું, એને આવી ગયું હતું, એને ઉચકીને પછાડી તો પછી એને ઊંચી ના થઈ તો એને બચકું ભર્યું. ત્યારે ઘરની બહાર કોઈ નીકળતું નથી. કપિરાજની એટલી બીક હોય છે કે ચાલતા જાઓ તો પણ પાડી દે છે. આવા અમારા એરિયામાં 4-5 જણાને પાડ્યા છે. એટલે સરકાર વહેલા તકે કપિરાજનું ઉકેલ લાવે તો વધારે સારું છે. શું કેવું છે આપનું બેન? આપને અત્યારે તો બહુ જ ડર લાગે છે, લાકડી વગર તો નીકળાતું જ નથી. સાંજે ઘડીક બહાર બેઠા હોય ને તો નજર બધે ફેરવવી પડે છે અને જોવું પડે છે કે આ બાજુથી આવશે, આ બાજુથી આવશે. અને આ જે બેબીને કહ્યું ને એ દિવસ તો કૂતરું પાછળ પડ્યું તોય ઉપરથી એને પછાડી છે, લઈને જતો તો તે. દરવાજા બંધ જ રાખીએ. જો અંદર રસોડામાં હોઈએ તો એમ થાય કે બહારથી વાંદરો આવી જશે. આ અમને કહ્યું ને એવું જ થયું. ઉપરથી નીચે ઉતરીને એમના ઘરમાં પેસીને કરડી ગયો અને 18 ટોંકા આયા એમને. બોલો. નાના બાળકોથી લઈને તમામ મોટા લોકોને એક ભયના ઓથ વચ્ચે આ તમામ લોકો જીવી રહ્યા છે. ખાસ કરીને વન વિભાગ ઉપર અને એએમસી એને બંનેની જવાબદારી છે. બંનેની ટીમો અહીં પહોંચે અને આ વાંદરાઓને પાંજરે પૂરે તે પ્રકારની માંગ છે એના સ્થાનિક લોકો કરી રહ્યા છે. કર્મલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સુરતના પલસાણા તાલુકામાં દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે. મલેકપુર ગામે દીપડાએ 2 મરઘાના શિકાર કર્યા તો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે દીપડો. ખેતરના તબેલામાં આટાફેરા મારતો દીપડો નજરે પડી રહ્યો છે તો સ્થાનિકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે. ખેતર માલિકે વન વિભાગને જાણ કરી છે તો દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં દહેશત ફેલાઈ છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો દીપડા દ્વારા 2 મરઘાનો શિકાર પણ કરવામાં આવ્યો હતો તો ખેતર માલિક જે છે તેના દ્વારા વન વિભાગને જાણ પણ કરવામાં આવે છે. વડોદરામાં પૂર્વ મેયરના ભાઈની દાદાગીરી સામે આવી છે. ભરત ડાંગરના ભાઈએ ગાર્ડ પર હુમલો કર્યાનો આરોપ છે તો કલ્પેશ ડાંગરે તેના સાગરીતો સાથે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સોલાર કંપનીનો એક ગાર્ડ ઇજાગ્રસ્ત થયો છે. કલ્પેશ ડાંગરે ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. કરજણના રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગોડાઉન ભાડા મામલે બબાલ થઈ હતી અને કોઈ પોલીસ ફરિયાદ અત્યાર સુધી નોંધવામાં આવી નથી. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, ગાર્ડ પર હુમલો કરવાનો મામલો પૂર્વ મેયરના ભાઈ દ્વારા શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ, જો આ ઘટનાની વાત કરવામાં આવે તો ઘટના ગઈકાલની છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કરજણનું જે રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે ત્યાં આખી ઘટના જે છે તે બની હતી અને ભાડાને લઈને કોઈ એક મગજમારી થઈ હતી. શરૂઆતમાં રકઝક થઈ હતી, ત્યારબાદ આ હિચકારો હુમલો જે છે તે કરવામાં આવ્યો હોવાના આરોપ જે છે તે લગાવવામાં આવી રહ્યા છે. આ પૂર્વ મેયર ભરત ડાંગરના ભાઈની વાત કરવામાં આવે તો તેમનો જે ભૂતકાળ જે છે તે વિવાદિત છે અને અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ તેમના દ્વારા અંજામ આપવામાં આવ્યો હોય તેવી ચર્ચાઓ જે છે તે વડોદરા શહેરમાં ચાલી રહી છે. અહીંયા સવાલ સૌથી મોટો એ છે
કે 112 જનરક્ષકની ગાડી એટલે કે પોલીસની હાજરી છે અને પોલીસની હાજરીમાં આ રીતે હુમલો કરવામાં આવે તો સામાન્ય નાગરિક જે છે તે કેટલો સુરક્ષિત અને પોલીસ તેમને રક્ષણ આપવામાં આ રીતે નિષ્ફળ જાય એટલે ચોક્કસથી કાયદોની વ્યવસ્થા સામે સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે. બીજી નવાઈની વાત એ છે કે જે ઘાયલ કર્મચારી જે છે એ લગભગ એટલી હદે ડરના માહોલમાં છે કે તેને સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી અને ત્યારબાદ જે છે તે ફરાર થઈ ગયો છે. હજુ સુધી તેના દ્વારા કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ જે છે તે નોંધવામાં નથી આવી, પરંતુ કંટ્રોલ રૂમની વર્દીના આધારે પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી અત્યારે માંગ ઉઠી રહી છે. જે હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.